ધોરણ 12 ની ચેપ્ટર નંબર 4 મનોવલણ અને પૂર્વગ્રહ એના વિભાગ નંબર 10 ની અંદર આજે આપણે મનોવલણ પરિવર્તનની રીતો વિશેની સમજૂતી મેળવવાની છે। એ પહેલા આપણે થોડું આગળ પુનરાવર્તન કરી લઈએ કે આગળમાં આપણે મનોવલણ સંપાદનની રીતો જોઈ કે મનોવલણ સંપાદનની કુલ 4 રીતો હતી। ધારો કે પહેલી રીત કે શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા, પછી ત્રીજું નિરીક્ષણાત્મક શિક્ષણ અને ઉદાહરણ નમૂના શિક્ષણ। આ શું હતી કે મનોવલણ સંપાદનની રીતો હતી। પછી એના પછીના વિભાગની અંદર આપણે મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો કે મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે, તો એની અંદર આપણે પહેલા કુટુંબ જોયું, પછી સામાજિકરણ જોયું, ત્રીજું પ્રત્યક્ષ અનુભવ જોયો અને ચોથું પ્રચાર અને પ્રસાર માધ્યમ, જેની અંદર આપણે કે કુટુંબ જે છે એ મનોવલણના ઘડતર ઉપર કેવી રીતે અસર કરે, તો કે કુટુંબ એક એવી વસ્તુ છે કે જ્યાંથી માનવીના પોતાના જીવનની શરૂઆત થાય કે કુટુંબથી જ જે તે માણસના જીવનની શરૂઆત થાય। એટલે આપણે સમાજનો જો નાનામાં નાનો એકમ કેવો હોય ને તો કુટુંબ છે, અને વ્યક્તિ જે છે એ સમાજના મોટામાં મોટો એકમ વ્યક્તિ જે છે એ કુટુંબનો નાનામાં નાનો એકમ છે। આમ કુટુંબ દ્વારા જે તે વ્યક્તિના મનોવલણનું ઘડતરની શરૂઆત થાય છે કે એના મનોવલણ પર એક અસર કરે છે। ક્યાંક કુટુંબના કેટલાક લોકો એને સારો એવો પ્રતિસાદ આપે છે, પ્રેમ કરે, હૂંફ આપે, તો એના હિસાબે એનામાં વિધાયક મનોવલણ છે। ક્યાંક કુટુંબના લોકો એને નફરતની નજરે, દ્વેષની નજરે, તૃણાની નજરે જુએ, એટલે એને નિષેધક મનોવલણ વિકસે છે। એની માટેનું એક ઉદાહરણ આપું કે જ્યારે મા બાપ જે છે, જ્યારે કોઈ બાળકને ધમકાવતા હોય ત્યારે અચાનક જો દાદા દાદી આવી જાય અને પોતાના બાળકનો પક્ષ લઈ એના માતા પિતાઓને ધમકાઈ નાખે તો બાળક પર આ ગહેરી અસર થાય છે। એ માતા પિતા પ્રત્યે નિષેધક મનોવલણ કહેવાય અને દાદા દાદી પ્રત્યે વિધાયક મનોવલણ। એમ કુટુંબ એક મહત્વનું સાધન છે। પછી મનોવલણ અસર ઉપર બીજું વાત કરીએ કે સામાજિકરણ। આપણે ખબર કે આપણા ભારતની અંદર કે વિશ્વની અંદર ઘણા સમાજો છે અને દરેક સમાજોની અંદર નવા નવા રીતિ રિવાજો હોય, કુરિવાજો હોય, તો આ બધી વસ્તુઓ છે। ક્યારેક કોઈ વ્યક્તિ આવા જુદા જુદા સમાજનો ભેગો થઈ જાય ત્યારે મનોવલણનો વિકાસ વધારે થાય છે અને મનોવલણ ક્યાંક કાયમી બની જાય છે અને ક્યાંક દઢ થઈ જાય છે। એટલે આવા મનોવલણમાં પરિવર્તન લાવવું અશક્ય હોય છે। એટલે આપણે એને પ્રાંતની પણ કહી શકાય કે ધારો કે ગુજરાતની અંદર ખોરાકની અંદર દાળ ભાત શાક રોટલી એવું હોય, જ્યારે કોઈ વ્યક્તિ બીજા રાજ્યની અંદર જાય અને દાળ ભાત શાક રોટલી ના મળતું તો એ નિષેધક પ્રબલનનો અનુભવ થાય અને ક્યાંક મળી જાય તો એ વિધાયક પ્રબલન અસર થાય। એટલે સંસ્કૃતિ, સામાજિકરણ એ બધું જ અસર કરે। એવી રીતે પ્રત્યક્ષ અનુભવ કે આપણે એકબીજા સાથે જે પ્રત્યક્ષ અનુભવ કરીએ એ મનોવલણ ઉપર વધારે અસર કરે છે। ચોથું સંચાર સમૂહ માધ્યમ કે ઇન્ટરનેટ ટેકનોલોજી। આજે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુના સમાચાર આપણને સરળતાથી મળી જાય શેના દ્વારા કે વોટ્સઅપ કો, ફેસબુક કો, ઈમેલ કો, ટ્વિટર કો, આના દ્વારા એકબીજા રાજ્યના કે એકબીજા દેશના સમાચાર ઝડપથી આપણને મળે છે। એવું જ એક ઉદાહરણ લઈ લીધું કે ઉત્તરાખંડની અંદર જ્યારે પૂર આવેલું ત્યારે આર્મીના લોકોએ
પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એમને મદદ કરી હતી. હવે યુવા વર્ગ આ સમાચાર સાંભળ્યા હોય તો યુવા વર્ગને આર્મી પ્રત્યે વિધાયક મનોવલણ ઉત્પન્ન થાય છે. આ તો હતી આપણા મનોવલણની રીતો. જે મનોવલણ આપણા મનની અંદર બંધાઈ ગયા સારા અથવા નસારા એટલે કે વિધાયક મનોવલણ અથવા નિષેધક મનોવલણ, તો એ મનોવલણની અંદર પરિવર્તન લાવવાની રીતો ઘણા એવા મનોવલણો હોય છે કે જે નિષેધક મનોવલણો હોય. તો નિષેધક મનોવલણની અંદર પરિવર્તન લાવવું શક્ય છે ખરું, પણ ક્યારેક વધારે દૃઢ થઈ ગયું હોય ત્યારે એ મનોવલણ માં પરિવર્તન લાવવું અશક્ય છે. જોઈએ આપણે અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણનું ઘડતર થાય છે. જો પહેલા તો સૌપ્રથમ આપણે મનોવલણની જ્યારે રીતો લખવાની હોય એવો પ્રશ્ન પૂછાય કે મનોવલણમાં પરિવર્તનની રીતો વિશે સમજૂતી આપો, ત્યારે એની થોડીક પ્રસ્તાવના લખવાની હોય છે. તો અહીં આપણે થોડીક પ્રસ્તાવના સમજી લઈએ કે અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણનું ઘડતર થાય છે. એટલે કે માણસના જીવનની અંદર મનોવલણ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે એક તો અનુભવથી આપણે એકાબીજા વસ્તુનો અનુભવ થાય, એક વ્યક્તિ સાથે વાતચીત કરવાથી એક વ્યક્તિનો અનુભવ થાય, એક રાજ્યની અંદર જવાથી એ રાજ્યના કુરિવાજો, રીતિ રિવાજોનો અનુભવ થાય. શિક્ષણથી પણ ક્યારેક આપણને વ્યવસ્થિત જવાબો ના મળતા હોય કે આપણે જે જવાબો આપીએ એનો સારો પ્રતિભાવ ના મળતો હોય. સામાજિકરણ કે એક જૂથ, પ્રચારકો, સમૂહ માધ્યમો, આવા દરેક દ્વારા માનવીના મનોવલણનું ઘડતર થાય છે. જો નિષેધક મનોવલણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. જો એમાં વિધાયક મનોવલણ હોય ને તો એનાથી કોઈ નુકસાન નથી થતું, એ એક સારી બાબત છે. પણ ક્યારેક કોઈના મનની અંદર અનુભવ, શિક્ષણ, સામાજિકરણ કે જૂથ, પ્રચાર કે સમૂહ માધ્યમ દ્વારા નિષેધક મનોવલણનો વિકાસ થાય ને તો એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. માણસ ધારો કે વ્યક્તિ પ્રત્યે નિષેધક મનોવલણ થાય તો એ વ્યક્તિ પ્રત્યે કાયમી પૂર્વગ્રહ રહે. એમ એક સમાજ પ્રત્યે તો એને સમાજ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય. એક રાષ્ટ્ર પ્રત્યે જ્યારે નિષેધક મનોવલણ ઉત્પન્ન થાય કે એક વિશ્વ ક્ષેત્રે ત્યારે એ સૌથી મોટું નુકસાન પહોંચાડે. કારણ કે વ્યક્તિને આ ચાર વ્યક્તિ પ્રત્યે જ્યારે મનોવલણ નિષેધક મનોવલણ થાય ત્યારે એ ઘણું બધું નુકસાન પહોંચાડે. કે રાષ્ટ્રને નુકસાન પહોંચાડે કે વ્યક્તિને. જો આ મનોવલણ જ્યારે આવું નિષેધક મનોવલણ ઉત્પન્ન થાય ત્યારે સામાજિક શાંતિ માટે આવા મનોવલણમાં પરિવર્તન કરવું કઠિન છે, પણ અશક્ય નથી. જો તમને જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે કે વિશ્વ સ્તરે નિષેધક મનોવલણ ઉત્પન્ન થાય ને ત્યારે જો સામાજિક શાંતિ લાવવી હોય આપણે તો આમાં પરિવર્તન લાવવું જરૂરી છે. પણ આ પરિવર્તન મોટા પાયે થઈ જાય તો કઠિન છે. કઠિન છે ખરું, પરંતુ અશક્ય નથી. થોડા પ્રયત્નો કરી એને દેશ પ્રત્યે પ્રેમ જગાડી, સમાજ પ્રત્યે એની પોતાની ભાવના શું છે, પોતે સમાજને કેવી રીતે મદદ કરી શકે છે, એ પ્રકારના પ્રચાર અને પ્રસારથી એને આવા નિષેધક મનોવલણ પરથી બહાર કાઢી શકાય છે. પ્રયત્ન કરવાથી કઠિન તો છે પરંતુ અશક્ય નથી. જો સમાજ અને સંસ્કૃતિમાં નિષેધક મનોવલણનું પરિવર્તન આવ્યું છે એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે સમાજ અને સંસ્કૃતિ આ બે વસ્તુમાં અત્યારે જે નિષેધક મનોવલણ એની અંદર પરિવર્તન આવ્યું. સમાજની વાત કરીએ, આજે જુઓ કે પહેલા લોકો કુરિવાજોથી પીડાતા હતા, જાતિ ભેદથી પીડાતા હતા. પછી ઘણી જગ્યાએ જાતિ ભેદ નીકળી ગયો. લોકો કોઈ પણ વ્યક્તિને એવી
નીચી જાતિથી નથી ગણતું કે સમાજના જે કુરિવાજો હતા બાળ લગ્ન કે એવી સંસ્કૃતિ હતી કે જ્યારે નાનપણની અંદર લગ્ન કરવામાં આવે પતિ મૃત્યુ પામે તો એને આ જીવન ભોગવવા રહેવાનું. આવા મનોવલણની અંદર આજે પ્રસાર અને પ્રચારના માધ્યમ દ્વારા એ નિષેધક મનોવલણ એનું પાર પાડી શકાયું છે. એટલે કે આ નિષેધક મનોવલણને વિધાયકમાં લાવી શકાયું છે. સમાજના મુખ્યધારોને સમજાવી એમને એવું કહી કે ભાઈ આ વસ્તુ જે ખોટી છે એમાં પરિવર્તન લાવી શકાય છે. પછી કુટુંબમાં માતા પિતા, શિક્ષકો, ધર્મ પ્રચારક, રાજકીય નેતાઓ, વર્તમાનપત્રો અને ટેલિવિઝન જેવા માધ્યમો દ્વારા પરિવર્તન. જો સમાજની અંદર કો કે સંસ્કૃતિની અંદર કો તો કોણ પરિવર્તન લાવી શકે? તો કે કુટુંબમાં જ્યારે પરિવર્તન લાવવું ત્યારે માતા પિતા, શિક્ષણ ક્ષેત્રે જે એનામાં પરિવર્તન લાવવું તો શિક્ષકો, પછી ધર્મ પ્રત્યે તો કે ધર્મના જે પ્રચારકો છે, પછી રાજ્યના નેતાઓ પ્રત્યે એમને જો નિષેધક મનોવલણ થાય કે રાજ્યનો ઘણા નેતાઓ સાથે એમને એવો અનુભવ થઈ ગયો કે નેતા જે છે એ ફક્ત પોતાની ખુરશી માટે કામ કરે છે, પોતાની તિજોરી ભરવા માટે કામ કરે છે. એવા જે નિષેધક મનોવલણો ઉત્પન્ન થયા છે એની અંદર હાલના નેતાઓ પરિવર્તન લાવી શકે. કેવી રીતે? સારા સારા કાર્યો કરીને, સમાજનો ઉદ્ધાર કરીને. પછી વર્તમાનપત્રો છે, સમાચાર પત્રો, વારંવાર એવા સારા એવા કિસ્સાઓ કે બીજા સમાજના દાખલાઓ પોતાના વર્તમાનપત્રોની અંદર આપી બીજા વ્યક્તિઓની અંદર પરિવર્તન. ટેલિવિઝનની અંદર વારંવાર એડવર્ટાઇઝ આપી આવામાં પરિવર્તન લાવી શકાય છે. તો આ જે છે મનોવલણ પરિવર્તનની જે રીતો હતી એની અંદર એની પ્રસ્તાવના આપણે જોયું કે મનોવલણમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય. પહેલા તો એ કે મનોવલણનું ઘડતર ક્યારથી થાય કે મનોવલણનો જન્મ ક્યાંથી થાય? તો કે અનુભવ દ્વારા થાય, શિક્ષણ દ્વારા થાય, સમાજથી થાય, એક જૂથ દ્વારા થાય, એનો પ્રચાર કરવાથી એ થાય, અને એક સમૂહ માધ્યમ દ્વારા પણ મનોવલણનું ઘડતર થાય છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિને નિષેધક મનોવલણ ઉત્પન્ન થયું હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ સમાજ પ્રત્યે, કોઈ રાષ્ટ્ર પ્રત્યે કે કોઈ વિશ્વ પ્રત્યે, ત્યારે એ મોટું નુકસાન પહોંચાડી શકે છે. એમના પ્રત્યે કાયમ ઘૃણા રહે છે. તો આવા સમાજોમાં સામાજિક શાંતિ લાવી હોય તો એના જે મનોવલણો જે છે એમાં પરિવર્તન કરવું જોઈએ. જે આવું પરિવર્તન છે ક્યારેક કઠિન હોય છે પણ અશક્ય નહીં. પરિવર્તન તે લાવી શકાય આવા માધ્યમ દ્વારા, શિક્ષકો દ્વારા, માતા પિતા દ્વારા, ધર્મ પ્રચારકો દ્વારા, રાજકીય નેતા દ્વારા, વર્તમાનપત્રો, ટેલિવિઝન દ્વારા વગેરે દ્વારા. પછી મનોવલણમાં પરિવર્તન લાવવાની કેટલીક રીતો છે કે મનોવલણમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય. તો અહીંયા જે રીતો છે જોઈએ, 4 રીતોથી પરિવર્તન લાવી શકાય: શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ દ્વારા. એનું પહેલા જોઈએ કે શિક્ષણ દ્વારા કેવી રીતે પરિવર્તન લાવી શકાય કે સમાજની અંદર જાતિ ભેદ અંગે, ધર્મ બાબતે સારા એવા પ્રસંગો પાઠ્યપુસ્તકોની અંદર રજૂ કરે, બાળકને સમજાવે, એની અંદર પરિવર્તન લાવી શકાય. પ્રચાર દ્વારા કે કોઈ પણ વસ્તુનો વારંવાર પ્રચાર કરવામાં આવે. ધારો કે જાતિ ભેદ છે, બાળ લગ્ન વિવાહ છે, બાળ વિવાહ છે, પછી વિધવા વિવાહ છે, એના વિશે વારંવાર પ્રચાર કરવામાં આવે કે આ બાબત ખોટી છે, આવું ક્યારે ન કરાય, એવો પ્રચાર કરવામાં આવે તો એ જે જૂની માન્યતાઓ છે એની અંદર પરિવર્તન લાવી શકાય છે. કે આજના યુવા વર્ગોને વારંવાર સમજાવવામાં આવે તો એની અંદર પરિવર્તન લાવી શકે છે. કે એક જૂથ ચર્ચા બેસીને એની ચર્ચા કરે, એવા સમાજો વચ્ચે જઈ એના વિશે સમજાવી કે બાળ વિવાહ પ્રત્યે, જાતિ ભેદ પ્રત્યે, જે જાતિવાદનું માને છે એવું એક આખું જૂથ ઊભું કરવાનું. અને એ જૂથની અંદર એક સારો પ્રચારક બેસે કે આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજી યુગની અંદર જાતિ ભેદ એક
મોટું દૂષણ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો તો પરિવર્તન લાવી શકાય. ક્યારેક આ બધાથી ના બને તો કાયદાની રીતે સખત બનીને કે એનામાં એ પ્રકારનું પરિવર્તન લાવીને પણ કરી શકાય. શિક્ષણ, એમાં સૌથી પહેલું આપણે શિક્ષણ જોઈએ. શિક્ષણ દ્વારા પરિવર્તન મનોવલણની અંદર કેવી રીતે લાવી શકાય? તો કે શિક્ષણની પહેલા વ્યાખ્યા કે શિક્ષણ એટલે શું? કે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. શિક્ષણ એટલે શું? કે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. કે જેવા અભણ લોકો છે ને એ જ મોટા ભાગે જાતિવાદ, બાળ લગ્ન વિવાહ કે વિધવા વિવાહમાં માને છે. તમે જુઓ કે આજનો જે યુવા વર્ગ જે શિક્ષિત થઈ ગયો એને તમે નાની ઉંમરે લગ્ન કરવા પહેરો તો એ લગ્ન કરશે ના. એ એમ કહેશે કે હું સારી રીતે ભણી ગણીને હોશિયાર થઉં પછી લગ્ન કરે, સારી રીતે વ્યવસ્થિત નોકરી ધંધો કરું પછી લગ્ન કરે. એટલે કે શિક્ષણ, અનુભવ, મહાવરા કે પ્રયત્નના કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન છે. આનો અર્થ શું? કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. દરેક અશિક્ષિત માણસ છે એ જ પોતાના જૂના રીતિ રિવાજો છે કે રૂઢિચુસ્તો છે એના અંદર પરિવર્તન લાવવા મથતા નથી. પણ આજનો યુવા વર્ગ જ્યારે એકાબીજાના સંપર્કમાં આવે એટલે એમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. બીજું કે આ જે છે શિક્ષણ હંમેશા પ્રત્યક્ષ હોય અને પરોક્ષ રીતનું હોય. ક્યારેક આપણે સામે બેસીને શિક્ષણ મેળવીએ છીએ, ક્યારેક પાઠ્યપુસ્તકની અંદર રીતિ રિવાજો વિશે જોઈને શિક્ષણ મેળવીએ છીએ, ક્યારેક સમાચાર માધ્યમો દ્વારા પણ આપણે શિક્ષણ મેળવીએ છીએ. તો ક્યારેક પરોક્ષ રીતનું હોય કે આપણે મનની અંદર એવું શિક્ષણ લઈએ અભણ વ્યક્તિ કે ના ખરેખર જે આ જૂના જમાનાના રીતિ રિવાજો છે કે જૂના જમાનાના જે જાતિવાદો છે એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. એટલે શાળા કોલેજોમાં સામાજિકરણ કે શાળા કોલેજોમાં એવું શિક્ષા આપવામાં આવે છે શિક્ષણ કે ભાઈ આપણા કુરિવાજો કે આપણા જે મનોવલણો જે છે એને એ પ્રકારનું શિક્ષણ મળે અને નિષેધક મનોવલણ ઉત્પન્ન થયું હોય તો એમાં પરિવર્તન લાવી શકાય. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપું છું કે ખેડૂત પહેલા ખેતી કરતો એક પાક જ લેતો, એકથી વધારે પાક ન લેતો. પણ જેમ જેમ એને શિક્ષિત કરવામાં આવ્યો એમ ખેતીની અંદર પાક બદલી કરવા માંડ્યો, જેનાથી જમીનનું પણ રક્ષણ થયું. પણ સારા એવા ખાતરોનો ઉપયોગ કરવા લાગ્યો કે જેના હિસાબે એના ખેતરની અંદર પાકનો ઝડપથી વિકાસ થયો. એટલે આવી રીતે પરિવર્તન લાવી શકાય. જે નિષેધક પ્રબંધન છે એને પહેલા નિષેધક મનોવલણ હતું કે આપણે વર્ષની દરમિયાન એક જ પાક લઈ શકાય કે એક જ પ્રકારનું ખાતર વાપરી શકાય. પણ જ્યારે એને શિક્ષિત કરવામાં આવ્યો કે ખેતરની અંદર પાક વારાફરતી જો બદલવામાં આવે તો જમીન સારી ટકે છે, સારા એવા ખાતરનો ઉપયોગ થાય. એ શિક્ષણ દ્વારા એ મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. બીજો પ્રકાર છે પ્રચાર કે જેમ શિક્ષણ જે છે એમ પ્રચાર પણ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. જેમ તમે શિક્ષિત થઈ જાઓ પછી એ મનોવલણ તમારા મનમાં જે વિકાસ થયો એનો પ્રચાર કરો. તમારામાં નિષેધક મનોવલણ જે હતું એ શિક્ષણ મેળવી તમે વિધાયકમાં પરિવર્તન કર્યું છે તો તમે એનો પ્રચાર કરો, બીજાને સમજાવો કે ભાઈ ખરેખર આ વસ્તુ એક દૂષણ છે. તમારું બાળક હજુ 18 વર્ષનું કે 21
તે સમૂહ માધ્યમથી અસરકારકતા વધતી જાય છે કે આખા સમૂહને સમજાવો, એક જૂથને સમજાવો આ વસ્તુ ખરેખર ખોટી છે. તો એ નિષેધક પ્રબલન જે એના મનની અંદર ઘર કરી ગયું કે પ્રચાર દ્વારા વિધાયકની અંદર પરિવર્તન કરી શકાય છે. કોના જો એક બીજું કે કોના દ્વારા પ્રચાર કરવામાં આવે. ગમે તે વ્યક્તિ પ્રચાર કરે તો ના માને, પણ સારા એવા ધર્મગુરુઓ કે સમાજ સુધારકો જ્યારે પ્રચાર કરતા હોય આ વસ્તુ ખરેખર ખોટી છે ત્યારે લોકોને માનવી પડે. કયા જૂથને સમજાવવામાં આવે? શિક્ષિત જૂથ છે, અશિક્ષિત જૂથ છે, પ્રચારનું માધ્યમ કયું છે? સારું માધ્યમ હોય તો પરિવર્તનમાં ચોક્કસ અસર કરે છે. એટલે એમ સમજી લેવું કે પ્રચાર પણ એક એવું શિક્ષણ છે કે જ્યાં મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે કે એવા સૂત્રોનો પ્રચાર કરવામાં આવે. આગળ આપણે જોયું ને કે ખેડૂતનું ઉદાહરણ આપ્યું. ખેડૂત પહેલાના સમયમાં લોકો 100 થી 200 વર્ષ પહેલા ફક્ત આજીવિકાનો એક આધાર શું હતો? ખેતી. લોકો ખેતી ઉપર જ નિર્ભર હતા. પણ જેમ જેમ સમય ગયો, વસ્તી વધતી ગઈ, ખેતર ઓછા હોય એટલે લોકો શું કરે? ગામેથી શહેર તરફ પ્રયાણ કરે. એટલે મનોવલણો પણ વધ્યા, વિધાયક અને નિષેધક. પણ એના વિશે એવા સૂત્રો બનાવી ઠેર ઠેર એનો પ્રચાર કરી એક સૂત્ર આપ્યું કે સંતતિ અને સંપત્તિ. એનો મતલબ શું? સંતતિ એટલે કે ઓછા બાળક હોય તો કુટુંબ વ્યવસ્થિત ચાલે, એમ ઓછા બાળક હોય તો એના વિશે સંપત્તિની વહેંચણી પણ સારી થાય. એક 4 વીઘાનું ખેતર અને 5 જેવા બાળકો તો એને કેવી રીતે વહેંચવું, એમાંથી કેવી રીતે પોતાના સંપત્તિનો ઉપદ્રવ કરવો, એમ આ સૂત્ર દ્વારા પણ મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. તો આપણે મનોવલણની બે રીતો જોઈ, એક પ્રચાર શિક્ષણ દ્વારા અને એક પ્રચાર દ્વારા. બીજી બે રહે છે જૂથ ચર્ચા અને કાયદો. એ આવતા લેક્ચરની અંદર આપણે સમજાવીશું.